દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર રામપુર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવોત્સવ યોજાયો। જંબુસર તાલુકાના રામપુર ગામે ઉત્સાહી અને બાળકોના સ્વાર્ગી વિકાસ માટે સતત ચિંતિત એવા આચાર્ય ઉમેશભાઈ પટેલની રાહબરી હેઠળ શાળામાં બાલવાટિકાથી ધોરણ 8 સુધી 100 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2003થી શાળા પ્રવોત્સવ પ્રારંભ કરાયો હતો। આ કાર્યક્રમ થકી શાળાનું શિક્ષણ સ્તર ઊંચું આવે તથા ડ્રોપઆઉટ રેશિયાનું પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। રામપુર શાળામાં તાલુકા આરોગ્ય ઓફિસર ડૉક્ટર મનીષભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવોત્સવ યોજાયો હતો, જેમાં ડાયટ ભરૂચ ઉમેશભાઈ ગાડગે, સહાયક અધિકારી પંકજભાઈ રાઠવા, સરપંચ જ્યોત્સનાબેન પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરાયો। વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થનાને ઉપસ્થિત મહેમાનો પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા। સદર શાળામાં આંગણવાડીમાં 1 અને બાલવાટિકામાં 8 કુમાર 3 કન્યા મળી કુલ 11 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો તથા બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી। આ પ્રસંગે બાળકીઓને પૂરું શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો તથા સ્વચ્છતા અંગે અને આજના સમયમાં વ્યસનોનું દૂષણ વધ્યું છે તે દૂર કરવા અને બાળકોને ખાદ્ય પદાર્થમાં ફાસ્ટફૂડ પેકેટો નહીં ખાવા અને ઘરનો પૌષ્ટિક આહાર આપવા જણાવ્યું હતું તથા શાળા આચાર્ય દ્વારા બાળકોના હિતમાં જે કાર્ય કરવામાં આવી રહ્યું છે તે બિરદાવી દરેક બાળકોના સપના પૂરા થાય તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। સદર યોજાયેલ કાર્યક્રમમાં ગિરીશભાઈ પરમાર, સુરેશભાઈ લીંબચિયા, એસએમસી અધ્યક્ષ રેખાબેન પરમાર, સભ્યો, ગામ અગ્રણીઓ, બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।